રાજકોટમાં પાણીપુરી માટેની જો મારી કોઈ ફેવરિટ પ્લેસ હોય તો એ છે આ જય જલારામ પાણીપુરી. અને ખાલી મારી નહીં પણ બીજા ઘણા બધાની આ ફેવરિટ પ્લેસ હશે, બીકોઝ અહીંયાની પાણીપુરીનો ટેસ્ટ એકદમ જોરદાર હોય છે અને સ્પેશિયલી સ્વીટ જે પાણી છે અહીંયાનું એ મારું ફેવરિટ છે. તો ચાલો આપણે બધા મળીને આજે પાણીપુરી ટ્રાય કરીએ. કેટલા ટાઈમથી તમે અહીંયા પાણીપુરી બનાવો છો? 15 વર્ષ. 15 વર્ષ થઈ ગયા. ઓકે, અને કઈ કઈ વેરાયટીઝ છે તમારી પાસે? પાણીપુરી, રગડાપુરી, સેવદયપુરી, બાસ્કેટપુરી. બરાબર. અને રોજે અંદાજે કેટલા લોકો અહીંયા ખાવા આવે છે? કેટલી પ્લેટ તમારી વેચાય છે? અંદાજ તો આમ કાઈ નો રોજનો 80-100 જણા આવી જાય. 80-100 જણા. બરાબર. અને સૌથી વધારે કઈ પૂરી ખાય છે? પાણીપુરી. તો આજે અમે તમારી એક તો પાણીપુરી ટ્રાય કરશું અને બીજી કઈ આઈટમ છે જે બહુ મસ્ત હોય તમારે ત્યાં? બધી સારી જ હોય, બધી વસ્તુ સારી હોય, પૂરી બધી સારી. સ્પેશિયલ એસલમાં પછી બાસ્કેટ પૂરી છે, પછી પાણીપુરી. તો બાસ્કેટ પૂરી અને પાણીપુરી સૌથી પહેલા કઈ બનાવશો તમે? પાણીપુરી કરતો. પાણીપુરી ડન. જો આપણી પાણીપુરીની પ્લેટ આપણી પાસે આવી ગઈ છે. જોઈને જ એકદમ મજા આવી જાય એવી છે, એકદમ આમ ટેસ્ટી. આ છે મીઠું પાણી અને આ છે મારી પાસે તીખું પાણી અને પાણીપુરીનો મસાલો. આમ પૂરી જો તમે, બહુ મોટી પૂરી છે. જનરલી આપણે ગમે ત્યાં જાય ને તો આમ નાની નાની પૂરી હોય, પણ અહીંયાની પૂરી બહુ મોટી છે. તો આપણે સ્વીટ વોટર ટ્રાય કરીએ, જે મારું ફેવરિટ છે. બહુ જોરદાર છે, એક નંબર. અને આપણે પાણીપુરી ખાતા હતા ત્યાં આવી ગઈ છે આપણી બાસ્કેટ પૂરી. એકદમ આમ ટેમ્પટિંગ લાગે છે જોઈને. એક આપણે બાસ્કેટ પૂરી એ ટ્રાય કરી લઈએ. જો આમાં બહુ બધી વસ્તુઓ નાખેલી છે. મીઠી ચટણી, પછી દહીં દેખાય છે, ડુંગળી છે, સેવ છે. ફ્લેવર્સમાં બોમ્બ થતો હોય ને એવું લાગે, કારણ કે બધી વસ્તુ જે છે બાસ્કેટ ચાટમાં અલગ અલગ નાખેલી છે. એની પ્રોસેસ એ આપણે હમણાં જોશું એમાં શું હોય છે. ફરીથી પાણીપુરી ઉપર આવે. હવે આપણે ટ્રાય કર્યું તીખું પાણી. તીખું પાણી એટલું જોરદાર છે. જો તમને તીખું પાણી જો વધારે તીખું ભાવતું હોય તો તમે અહીંયા આવી શકો. એડ્રેસની વાત કરીએ તો અમીન માર્ગ ઉપર જે 9834 ફ્રૂટ ટ્રક છે એની એક્ઝેક્ટ સામે છે.